યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં જ હશો. તો અમારા નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. અત્યારે જો આવી ગયા છીએ તળાજાના ડુંગર ઉપર. તમને દેખાડ્યું તળાજાનો અમારો રંગીલો તળાજા. જુઓ તો મસ્ત નજારો છે, બ્યુટીફુલ. અહીંથી તળાજા શહેર કેવું લાગે જુઓ, મસ્ત. અરે મારે શ્વાસ ચડી ગયો. હા છે તળાજાનો ડુંગર, બ્લેક દેખાય છે અત્યારે. શ્વાસ ફૂલી ગયો. પરથી કોઈ દિવસ સડાય નહીં ભાઈ બગીચા. હા ટોમી, હાય ટોમી. બિસ્કિટ ના લાવે ને બિસ્કિટ ખવડાવવા કોલ દે. જો મસ્ત ડોગી છે. બે અહીંયા છે જો. ભાઈ નજારો મસ્ત નજારો છે અહીંનો ભાઈ, બ્યુટીફુલ. અને અમારે અરે બે માણસો છે તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ઉપર જઈને દેખાડી. વાહ મિત્રો, અત્યારે સીડીઓ સડીને થાકી ગયા છે તળાજાના ડુંગર છે. તો મિત્રો તળાજા એકવાર આવો તો ડુંગરની અવશ્ય એકવાર મુલાકાત લેજો. ત્યાં ગુફા ને એવું બધું ઘણું છે જોવાલાયક, અને રહસ્ય પણ ઘણું છે. એકવાર તમે આવો મુલાકાત લેજો. તો જો આથી જોઈ. હા અહીંયા ગુફા છે મિત્રો. આનો ઇતિહાસ મિત્રો ઘણો છે, પણ મને અત્યારે થોડોક જ ખબર છે, દાદો નથી ખબર. તમને દેખાડું ગુફા. એટલે રાજા મહારાજાની ગુફા છે એવું વાત સંભળાય છે, મને બહુ ખાસ ખબર નથી. તો જો એક ગુફા અહીંયા છે, જો આ ગુફા છે. જો એક અહીંયા છે અને અહીંયા છે. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા પણ છે જો. અત્યારે બંધ હાલતમાં છે મિત્રો. એમ કહેવાય કે રાજાના સૈનિકો બધા અહીંયા રહેતા એવું માન્યતા છે, પણ મને ખાસ ખબર નથી મિત્રો. એવું જણાવવામાં આવે છે ઘણા વર્ષો પહેલાં આ ગુફામાં રહેતા એવું વાત સંભળાય છે. તો તમને બહારનો નજારો પણ દેખાડી દઉં. હજી ઘણી ગુફા છે, એક અહીંયા છે મિત્રો. બહારનું લોકેશન જોઈ લો, મસ્ત નજારો છે. અહીંથી મિત્રો ઉપર જવાય. અહીંથી ઉપર જવાનું છે, આપણે જવાનું છે પણ થોડોક ટાઈમ લાગશે. બહારનો નજારો મિત્રો, વાહ બ્યુટીફુલ. મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, ઉપર જઈ પછી તમને દેખાડીશું, બરાબર? તો ચાલો મળીએ. વાહ મિત્રો, તો આપણે અહીંથી ચડવાનું છે. જો તમે રિક્સવાળું છે, અહીંયા પડી ગયા એટલે સીધા એની હેઠે વયા થઈ. જો અહીંયા ગુફા છે બધી. જો અહીંયા બધા અમારા બે ભાઈઓ ચડે છે. જો અહીંયા પણ ગુફા છે મિત્રો, તમને દેખાડું. હા હાલો. એક ગુફા મિત્રો અહીંયા છે, એમાં કોણ રહે છે જોઈ કોઈ નથી મિત્રો. જુઓ છે ને અહીંયા ગુફા. હા રિક્સવાળું છે એટલે અહીંયા મિત્રો જવાય નહીં, પડે એવું છે બધું, એટલે અહીંયા ન જવાય. જો એક અહીંયા છે, અહીંયા પણ છે. આ બહુ મોટી છે મિત્રો. જો તમે જોઈ શકો છો, આ બધી ગુફા છે. અહીંયા પણ મોટી છે. જો બધું રિક્સવાળું થઈ ગયા, ઘણા વર્ષો થઈ ગયા, એટલે બહારનો નજારો તમને દેખાડી દઉં. આ પડે એવું ન. હા મિત્રો, આપણે અત્યારે હવે ઉપર જવાનું છે. તો ઉપર જઈને રેકોર્ડ ઉપરની ગુફા કેવી છે. તો ચલો અહીંથી આપણે ચડવાનું છે આમ ઉપર. જો આમ ઓલા પર અમારો ભાઈ છે ના જવાનું છે.
તો ના ચાલો તમને દેખાડું. ઓહો બહુ આમ રિક્સવાળું છે જો, રિક્સવાળું રહે જો. તમને પાછળની ગુફા બધી દેખાતી છે. અહીંયા પણ એટલી જ ગુફા છે તો તમને દેખાડો. હાલો અહીંની ગુફા, અહીંયા 1 2 3 ને 4 ગુફા છે મિત્રો જુઓ. આ 4 ગુફા છે અને આ તે તૂટી ગઈ છે. આ નીચલો ભાગ છે હેઠળનો. તો તમે જોઈ શકો છો આ ગુફા 4 ગુફા છે જો. આવી કંઈકનું રહસ્ય છે તળાજાનું મિત્રો જુઓ. અને આ બહારનો નજારો તમે જુઓ કેવો મસ્ત છે, એકદમ સુંદર નજારો છે જુઓ, બ્યુટીફુલ. અને આ હેઠે પાણી ભરેલા છે જુઓ. હજી આ બધું પાણી ભરેલા, વરસાદ ના આવ્યો ને ત્યારે આ બધું પાણી ભરેલું હોય. અને નીચે પણ પાણી હોઈ શકે છે. અને આપણે હજી ઉપર જવાનું છે મિત્રો જો. અહીંથી જો અહીંયા પણ ગુફા છે મિત્રો, તમે જોઈ શકો છો જો. અહીંયા તો બહુ મોટી ગુફા છે મિત્રો જો. ઓહો બહુ મોટી છે અહીંયા તો. ઓહ ખૂબસૂરત જુઓ મિત્રો, આવું તમે ક્યારેય નહીં જોયું હોય જુઓ. તળાજાની અંદર, તળાજામાં જે ડુંગરાની ઉપર આવેલું છે મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો. હા સુંદર, આ કંઈક રહસ્યભરિત જે જગ્યા છે મિત્રો. તમે આવો તો અવશ્ય મુલાકાત લેજો. અહીંયા બહુ જાણવા જેવું છે મિત્રો. તમે જો અહીંયા કરો તળાજાની અંદર આવો તો તળાજાની વચમાં ડુંગર આવેલો છે અને તળાજાની ડુંગરમાં જ આ બધી ગુફા છે મિત્રો. તો તમે એકવાર આવો તો અવશ્ય મુલાકાત લેજો. બહુ જાણવા જેવી છે અને આમાં ફરવા લાયક છે, તમને મજા જ આવશે. એટલે બહારનો નજારો પણ તમે જોઈ શકો છો મિત્રો. જો કેવી મસ્ત જગ્યા છે આ. અને આ બધું તો મિત્રો ઓહો મારા હવે શું કહેવું તમને જો. અને ઉપર જુઓ તમે, તમને આમ લાગે આ બધું અત્યારે પડવા જેવું છે, પણ ના મિત્રો, ઘણા વર્ષો થઈ ગયા છે, આમનામ જ છે. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, હજી તમને દેખાડીશ, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો મિત્રો હવે અત્યારે આપણે નીચે ઉતરવાનું છે, કેમ કે અહીંયા સુધી જ આપણે પહોંચી શક્યા છીએ. કેમ કે હવે અહીંથી નીચે ઉતરવું છે. તો નીચે ઉતરવામાં તો જોવો તમે કેટલું આમ તમને બીક લાગે એવું જ છે બધી. જુઓ આમ જોઈ વિચારીને ઉતરવું પડે, કેમ કે પગથિયાં નાના છે એટલે અહીંયા જોઈ વિચારીને ઉતરવું પડે. તો તમે જોઈ શકો છો, કેમ કે અત્યારે અમારે થોડુંક કામ આવી ગયું છે. અમે ત્યાં જાય છે સ્ટુડિયે, તો ત્યાં જઈએ મિત્રો. તમે જુઓ અહીંયા કેવું ખતરનાક ઉતરવાનું છે મિત્રો. આમાં તો કેમ ઉતરવું, એમ લાગે કે જુનાગઢનો ડુંગર છે એવું કંઈક લાગે છે અહીંયા. આપણે રસ્તો ભૂલી ગયા કે એવું કંઈક લાગે છે એમને. ના રસ્તો ભૂલી ગયા છે, પાછું ચડવું પડશે. આ મિત્રો અહીંયા આવું થાય બધું, રસ્તો ભૂલી જઈએ. તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો અને તમને પછી દેખાડીશ પાછું. તો ચલો મળીએ. તો થોડુંક આપણે કામ છે એ કરી લઈએ, કેમ કે અહીંયા મેં 1.5 કલાકનો ટાઈમ હતો એટલે હું કાલોનો વિડીયો ઉતારી ગઈ. તો વિડીયો તો અમારો ભાઈબંધ અહીંયા પહોંચી ગયો તો. હા પડી નો હતો. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મિત્રો. હા મિત્રો હવે આપણે નાઈટ ત્યાર થઈ ગયા છીએ અને તળાવથી ગ્રેવી એવો ડુંગરો છે. તો વિડીયોમાં પહેલી વાર હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ. તો કન્ટિન્યુ અમારો વિડીયો જોયા કરજો, સપોર્ટ ફૂલ દેજો. તો ચલો મળીએ બીજા વિડીયો.